આજે જન્માષ્ટમી પર્વની સમગ્ર દેશ સાથે સુરત શહેરમાં પણ ધૂમધામપૂર્વક ઉજવણી કરવામાં આવી ત્યારે માતાવાડી વરાછા વિસ્તારમાં આવેલ ઇસ્કોન મંદિર ખાતે પણ જન્માષ્ટમી પર્વની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે ભગવાનને અભિષેક તેમજ કીર્તન અને રાસ ભજન 56 ભોગનો થાળ પ્રસાદી ધરવામાં આવી હતી અને સવારથી મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી હતી। આનંદ અને ઉલ્લાસ સાથે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી રહી છે। મારું નામ મંદાકિની ભક્તિ દેવીદાસી છે। અમે કેટલાય સમયથી અમે જન્માષ્ટમીની વાટ જોઈ રહ્યા હતા। તો આજે જન્માષ્ટમીનો ભવ્ય ઉત્સવ છે કે અત્યારે બહુ જ ભીડ થાય છે, મંદિરમાં બહુ ભીડ થઈ રહી છે અને 56 ભોગના દર્શન પણ ભવ્ય દર્શન છે। તો હું એવું જ કહેવા માગું છું બધા દર્શકોને કે આજે મંદિરે દર્શન કરવા આવે અને આજે કાનાનો જન્મદિવસ છે તો અહીંયા કાનાના દર્શન કરવા આવે ત્યારે કાનાનો અભિષેક બી થઈ રહ્યો છે અને બધા જ ભક્તો કાનાનો અભિષેક પણ કરે છે અને કાલે બધા જ ભક્તોએ બહુ જ ઉત્સાહથી 56 ભોગ પણ મંદિરમાં જ બનાવ્યા છે। બહુ જ માત્રામાં 56 ભોગ છે તો 56 ભોગના દર્શન भी करवा જોઈએ, कानाना दर्शन भी करवा જોઈએ અને हम लोग तो बहुत उत्साहित है कि जन्माष्टमी कब आए तो वो दिन आज आ गया है। हरे कृष्णा। मारू नाम हरिमुरारीदास, इस्कोन वराछा सूरत। खूब ज भव्यताथी वराछा मंदिरनी अंदर जन्माष्टमी महोत्सवનું आयोजन करेलू है। दर वर्षनी जेम आ वर्षे पण हजारों भक्तों आतुरताथी वाट जोई रह्या हता जन्माष्टमीनी અને અત્યારે પણ તમે જોઈ શકો છો કે હજારો ભક્તો ઉમટી પડ્યા છે દર્શન માટે। ભગવાનને પ્રસન્ન કરવા ઇસ્કોન વરાછાના ભક્તો દ્વારા લગભગ 15 થી 20 દિવસથી તૈયારીઓ બધી ચાલી રહી છે, જેમાં ભગવાનને 56 પ્રકારના ભોગ ધરાવ્યા છે અને જન્માષ્ટમીનો માહોલ હોવાથી નૃત્ય નાટિકાઓ છે, નાટક છે, ભગવાનનો દિવ્ય અભિષેક થાય છે અને પ્રવચન, કીર્તન, ભજન મંડળીઓ અને સાથે સાથે महाआरती અને જ્યારે 12 વાગે જ્યારે આ જન્માષ્ટમીની महाआरती થશે ત્યારે બધા જ માટે ફરાળી ફૂલ પ્રસાદ રહેશે। તો ઇસ્કોન વરાછા મંદિર દ્વારા આવી રીતે ભવ્યતાથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે।